सरस्वती सुरदीजिए गुणपति दीजिए ज्ञान हनुमंत महाबल दीजिए मारो सदगुरु दीजिए साथ हनुमंत महाबल दीजिए हनुमंत महाबल दीजिए सद्गुरु दीजिए साथ गुरु जी ऐसा कीजिए जैसे पूनम का चंद तेज करे पर तपे तेज करे पर तपे नहीं उपजावे आनंद सद्गुरु ने चरणे नमो मांगू प्रेम प्रसाद आज बारी ऊपर दया करीने आपजो हरि रस अमृत स्वादया दया करीने आपजो हरि रस अमृत स्वाद हरि रस अमृत स्वाद सौ प्रथम आ भूमि ने प्रणाम करो आ भूमि की जागृत चेतनाओं ने प्रणाम करी पूज्य संतोना चरण में प्रणाम करी पूज्य सेवादास बाबूनी चेतना माँ अमर मानी चेतना ने प्रणाम करी आ परंपरा बधाज संतों ने प्रणाम करी आप सौने अंदर विराजित परम तत्व परमात्मा ने प्रणाम करीने मारी वाणी ने पवित्र करवा माटे बे त्रण भजन गावा छे त्यारे भक्तमाल नामना ग्रंथ में नाभा भगते लख्यू छे एक नानकड़ी बात मारे करवी छे ने पछी एक बे भजन संभळावुं तमने नाभा भगत 17મી शताब्दीना एवा संत थई गया कि जेने भक्तमाल नामनो ग्रंथ लख्यो छे ने एमां एवुं लख्युं छे कि एक दिवसना समये शिवजी अने पार्वती माता आ पृथ्वी पर विचरण करता था अने ए समये एक जग्या सामे आवे छे ने त्यारे भगवान भोलानाथ देवोनो देव महादेव ए नंदी उपर सवार थयेला हता ने एमांथी नंदी महाराजनी सवारीमांथी नीचे उतरीने ए जग्याने बे हाथ जोड़ीने प्रणाम करे छे અને ત્યારે માં પાર્વતી માં ભવાની માં ભવા એવું પ્રશ્ન કરે છે કે હે દેવોના દેવ મહાદેવ તમને આખું જગત
સમગ્ર દેવીઓ દેવતાઓ તમને પ્રણામ કરે છે, તમે આ જગ્યાને કેમ પ્રણામ કર્યા? ત્યારે માતાજીને એના પ્રશ્નનો જવાબ આપતા ભગવાન ભોળાનાથ કહે છે કે અહીંયા 10,000 વર્ષ પહેલા કોઈક મહાત્માજી તપશ્ચર્યા કરી ગયા છે, એટલા માટે આ ભૂમિને હું પ્રણામ કરું છું. વળી પાછા ત્યાંથી આગળ નીકળે છે અને આગળ નીકળતાની બીજી કોઈ જગ્યા આવે છે અને ત્યાં ભગવાન ભોળાનાથ બીજી વાર પ્રણામ કરે છે. નંદી મહારાજની નીચે ઉતરી અને ફરી પાછા જગ્યાને પ્રણામ કરે છે ને પાછા નંદી મહારાજ ઉપર સવાર થાય છે. ત્યારે મા ભવાની પાછો બીજો પ્રશ્ન કરે છે કે ભગવાન અહીંયા તમે કેમ બીજી વાર પ્રણામ કર્યા? ત્યારે કહે છે કે અહીંયા કોઈક મહાત્માજી કોઈક મહાપુરુષ તપ કરી રહ્યા છે, એટલા માટે હું પ્રણામ કરું છું. વળી પાછા આગળ નીકળે છે અને ત્રીજી કોઈ એવી ઝાડ ઝાંખરી વાળી ઉજ્જડ જગ્યા આવે છે અને એ જગ્યા જોતા જ મહાદેવ નંદી મહારાજ ઉપરથી નીચે ઉતરીને ફરી પાછા સજળ નેત્રે આંખમાંથી આંસુ પડે છે. અને એ સમયે મહાદેવ પ્રણામ કરે છે અને ફરી પાછા નંદી મહારાજ ઉપર સવાર થઈ જાય છે. ત્યારે માતાજી ત્રીજી વાર પ્રશ્ન કરે છે કે હે ભગવાન ભોળાનાથ, પહેલી વાર તમે પ્રણામ કર્યા કેમ કે ત્યાં કોઈક મહાપુરુષ 10,000 વર્ષ પહેલા તપ કરી ગયા. બીજી વાર પ્રણામ કર્યા કેમ કે ત્યાં કોઈ મહાપુરુષ કોઈ સાધુ તપ કરી રહ્યા છે, એટલે તમે પ્રણામ કર્યા. આ ત્રીજી કોઈ જગ્યા છે ત્યાં ત્રીજી વખત તમે બે હાથ જોડીને વંદન કર્યું છે અને તમારી આંખોમાં આંસુ છે. ભગવાન, આનું કારણ શું છે? સમગ્ર દેવીઓ દેવતાઓ તમને વંદન કરે છે, તમે આ જગ્યાએ શું કામ પ્રણામ કરો છો? ત્યારે ભગવાન ભોળાનાથ માં ભવાને એ જવાબ આપતા એટલો જ જવાબ આપતા કહે છે કે હે માં જગદંબા, પહેલી વાર પ્રણામ કર્યા કેમ કે 10,000 વર્ષ પહેલા કોઈ મહાપુરુષ છે, એમનું તપ પાકેલું છે, એ તપ છે, એ ભૂમિને પ્રણામ કર્યા. બીજી વાર પ્રણામ એટલા માટે કર્યા કેમ કે ત્યાં કોઈ મહાપુરુષ તપ કરી રહ્યા છે. ને ત્રીજી વાર મેં એટલા માટે પ્રણામ કર્યા, આ જવાબ સાંભળવા જેવો છે, કેમ કે ત્યાં કોઈ મહાપુરુષ ભવિષ્યમાં આવી અને તપ કરવાના છે. એવી આ ભૂમિ છે જ્યાં હું તમે બેઠા છીએ, કે જ્યાં કેટલાય મહાપુરુષો તપ કરી ગયા છે, કેટલાય મહાપુરુષો તપ કરી રહ્યા છે અને હજી અનેક મહાપુરુષો આ ભૂમિની અંદર આવીને તપ કરવાના છે. એવી આ તપોભૂમિ, પરબની તપોભૂમિમાં આપણે બધા બેઠા છીએ, સાધુની ભૂમિમાં બેઠા છીએ, સંતની ભૂમિમાં બેઠા છીએ, ભજન ભૂમિમાં બેઠા છીએ. ત્યારે પહેલા એક ભજનની શરૂઆત મારે કરવી છે. ત્યારે સૌ પ્રથમ આપ સૌની અંદર વિરાજિત પરમ તત્વ પરમાત્માને અમારે ભજન સંભળાવવું છે. ત્યારે અહીંયા ખુલ્લી આંખે તો તમે બધાને હું જોઉં છું, પણ હું ને તમે જેને આપણી આ ચામડાની આંખોએ નથી જોઈ શકતા એવી ચેતનાઓ પણ અહીંયા ફરે છે અને એને પણ મારે ભજન સંભળાવવું છે. ત્યારે સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ પુરુષનો સંગ સાહેલી
સંગડો જો કરી હરી અવર પુરુષ સંગડો જો કરી હરી પાડેલી ભજન સાધુ રે પુરુષનો સંગ મળ્યો સાધુ પુરુષનો સંગ એ સંગડો જો કરી હરી સાધુ સાધુ પુરુષનો સંગડો જો કરી ચડી જાય ભજનમાં ચોગુણા રંગ એક ચડી જાય ભજનમાં ચોગુણા રંગ એ સાહેલી અમને ભાગે રે મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મળ્યો સાધુ સંત ચરણ રજ
રજ ઉડી, સંતની રજ ઉડી, ગુરુની રજ ઉડી એટલે ત્યારે મારા આંગણીએ અજવાળું રૂડું હૃદય સિંહાસન ડાળું, મારા આંગણીએ અજવાળું રૂડું હૃદય સિંહાસન ઢાળું, ગુરુ મૂર્તિ પ્રેમે નિહાળું, ગુરુજી મારા આંગણીએ પધાર્યા, ગુરુજી મારા આંગણીએ પધાર્યા, આજ આંગણીએ અજવાળું રૂડું હૃદય સિંહાસન ઢાળું, મારા આંગણીએ અજવાળું રૂડું હૃદય સિંહાસન ઢાળું, ગુરુ મૂર્તિ પ્રેમે નિહાળું, ગુરુજી મારા આંગણીએ પધાર્યા, ગુરુ મારા આંગણીએ પધાર્યા, મીરા ગાવે વાળા સંત ચરણ રજ હરી, એ ઉડીને લાગી મારે એ સાહેલી અમને ભાગે રે મળ્યો, સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ રે પુરુષનો સંગ. પણ મેં પહેલા વાત કરી કે આ ભજનની ભૂમિ છે એટલે 2-3 ભજન ગાવા છે. કૃષ્ણ પરમાત્મા યાદ આવે છે. મથુરાના રાજા ત્યાં છો, તમે ગોવાળોને ભૂલી ગયા છો, જી 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 જી, મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો, પછી એ જ માને તીને મેલે ગયા છો રે, એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે, એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો. પુકારો કરી શકાય એવો ભગવાન કૃષ્ણ પરમાત્મા છે. માધવ હું નથી માગતો તમારી પાસે કરોડ રૂપિયા કીર્તા, પણ માધવ હું નથી માગતો તારી પાસે કરોડ રૂપિયા કીર્તા, પણ વખતે વખતે અમારો વ્યવહાર એ તું તો હાચવી લેજે શામળા, એક વાર ગોકુળ આવો, માતાજીની મોઢે થાવો, એક વાર ગોકુળ
ધાજી એમ મારા વાલાને વડીને કહેજો, માને તો મનાવી લેજો રે. ઓ ધાવજી એમ મારા વાલાને વડીને કહેજો, મારા વાલાને વડીને કહેજો. દાસ રે મીઠાના સ્વામી આવો તમે અંતર્યામી. દાસ રે મીઠાના સ્વામી આવો તમે અંતર્યામી. પડી હશે કાંઈક અમારામાં ખામી રે, એવો ધાજી એમ મારા વાલાને વડીને કહેજો, માને તો મનાવી લેજો રે. એવો ધાજી એમ મારા વાલાને વડીને કહેજો. મૂળ ભજન પરંપરા છે આપણી. ખોબા જેવડું નાનકડું ગામ હોય અને ગામના પાદરમાં એક રામજી મંદિર હોય, ત્યાં કોઈક રામદાસ બાપુ, કોઈ સીતારામ બાપુ એક તારાના આધારે ભજન કરતા હોય. ગામના 2-5 વડીલો સામે બેઠા હોય અને એ સમયે ભજન કેવા થતા મારા બાપ. મૂળ જૂની પરંપરા આપણી ભજનની. કેવા ભજનો થતા? પ્રીતમ વરની એજરે ચૂંદડી રે મહાસંતો ઓઢવાને મળ્યા. જે રે ઓઢે તે અમર રે, અકળ કળામાં જય બળિયા. પ્રીતમ વરની ચૂંદડી રે મહાસંતોડવાને મળ્યા. એજી મળ્યા, એજી મળ્યા રે. એનાથી આગળ જાય તો હું તને પૂછું મારી બેની રે સોહાગાન રે, તું મને કહી રે સંભળાજી. કિયા રે મલકના એ બેની તમે રે વાટવડા. કિયા કિયા દેશ તમે જા રે સુહાગન. સુંદરી રે એ સુહાગન, સુંદરી સુંદરી સુંદરી. આ મૂળ ભજનો છે આપણા. 16 પગથિયાનું સિંહાસન ઉપર કૃષ્ણ પરમાત્મા બિરાજે છે અને એ સિંહાસન ઉપર બિરાજતા કૃષ્ણ પરમાત્માને એક પત્ર લઈને વિદુરજી ના ઘરે આમંત્રણ છે એવું ઉદ્ધવજી કહેવા માટે જાય છે. અને અહીંથી કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીની સાથે વિદુરના ઘરે ભાજી જમવા માટે જાય છે. અને રથડો ત્યાં પોગે ના પોગે ત્યાં તો વિદુરજીની રાડ ફાટી ગઈ કે દેવી સાંભળ્યું? તો કે હા, આપણા ઘરે કૃષ્ણ પરમાત્મા આવ્યા છે જમવા માટે. તો કે એમ? હા. અને એ સમયે વિદુરના પત્ની નાવણિયા કુંડમાં નાવણ કરે છે અને નાતા નાતા બહાર આવે છે. એક બાજુ તૂટેલી ખાટલી પાથરી છે, એમાં ઉપર ફાટેલી ગોદડી બિછાવી છે. અને એ સમયે હેઠા બેઠેલા વિદુરજી એના પત્નીને ટોકતા કીધું કે દેવી તમે વસ્ત્રો પહેરવાનું ભૂલી ગયા છો. એમ? તો કે હા, વસ્ત્રો પહેરવાનું તમે ભૂલી ગયા છો. અને ત્યારે વિદુરના પત્ની જવાબ આપ્યો છે
કે વસ્ત્રો મેં પહેર્યા નથી, એ તો હું ને તમે મારી ને તમારી આ ચામડાની આંખોએ જોઈએ, પણ પરમાત્મા માત્ર ને માત્ર પ્રેમ જોવે છે. કે છે પ્રીતમ પ્રેમ વિના એ તમને નહીં મળે નંદ કુમાર. रुचि रुचि भोग लगाई हर हर गोमती हर हर गोमती रुचि रुचि भोग लगाई उद्धव जी हालो ने विदुर के जाई हालो ने विदुर સાધુડા વેચે ત્યાં વેચાઈ ઉદ્ધવજી હાલો ને વિદુર જાય હાલો ને વિદુર ઘેર જાય એ ઉદ્ધવજી હાલો ને વિદુર વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ જી વાગે ભડાકા ભારી 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 ભજનના વાગે ભડાકા ભારી રે ઓ
બાર બીજના અને આજે પાછી બીજ છે. દણીને સમરું બાર બીજના રે તમારે ગવાયો મારા બાપ. આજે તો બીજ છે, એમાં નારાયણ સ્વામી બાપુનો જન્મદિવસ અને કચ્છી નવું વર્ષ અને હારે હારે પાછી આ ગુપ્ત નવરાત્રી મારા બાપ અને માં નાગબાઈ માતાનું પ્રાગટ્ય દિન પણ આજે છે. એટલે બધાએ હારે આ સમૂહના જૂના આપણા ભજનો છે ને આમાં તો બધાનો હોંકારો હોય, હારો હારે પડકારો હોય તો ગાવાની મજા આવે. એટલા માટે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે. હજી અહીંયા સંભળાતો નથી મારા બાપ તમારો પડકારો. આ પરબનો પડકારો દિલ્હી હલાવી નાખે. હા, અને આ તો આ ધારે તો જ ભજન થાય, કેમ કે ભજન ભૂમિ છે આ. એક સરસ મજાની વાત તમને સંભળાવું. સમંદર કે સફર में हवाओं को चलाता है. આ સમંદરના સફરમાં હવા ભગવાન જ અકારી શકે. તમને આનંદ આવે તો પડકારો કરજો. ઓહ હા, समंदर के सफर में हवाओं को चलाता है जहाज खुद नहीं चलता. आवा महात्मा जी हो ने एनी बात छे. समंदर के सफर में हवाओं को चलाता है जहाज खुद नहीं चलता कोई और चलाता है. और तुझे खबर नहीं ए मेले में घूमने वाले. તમારો પડકારો નથી આવતો મારા બાપ. हाँ, समंदर के सफर में हवाओं को चलाता है जहाज खुद नहीं चलता कोई और चलाता है. और तुझे खबर नहीं ए मेले में घूमने वाले तेरी दुकान कोई और चलाता है. हाँ, એટલા માટે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે. એ બાલ્કની માંથી અવાજ નથી આવતો. પાછળ પાછળ મારા બાપ બે હાથ ઊંચા કરો. એ મારા વાલીડા પડકારો કરવાનો ને મારા વાલા ભગવાનને પોકારવાનો. બીજના ધણીને પોકારવા બેઠા છે ત્યારે એક હારે પડકારો આપી દો મારા વાલીડા. એક હારે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે. જય હો. બોલ પરબના પીરની સેવાદાસ બાપાની કરશનદાસ બાપાની માં અમર માત કી નમઃ પાર્વતી પતે. બાર બીજના ધણીને સમરું બાર બીજના રે. ધણીને સમરું નકળંગ ને જા તારી ભજનના. નકળંગ ને જા તારી ભજનના. વાગે ભડાકા ભારી રે. ઓ વાગે ભડાકા ભારી ભજનના. વાગે ભડાકા ભારી રે. અવિચળ સ્થાપ્યા પ્રહલાદ ઉગાર્યો પડકારી રે. ઓ ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યા પ્રહલાદ ઉગાર્યા પડકારી રે. ઓ સંધ્યા ટાણે દૈત સહાર્યો. સંધ્યા ટાણે રે
બધા પાછા તમે ભૂલી જાઓ છો મારા બાપ. આ ભજન ભૂમિમાં બેઠા છીએ આપણે બધા ભેગા થઈને ભજન કરવાનું છે. ત્યારે સંધ્યા ટાણે અહીંયા આગળથી તો પડકારો સંભળાય, પણ પાછળનો પડકારો કેમ નથી આવતો મારો રામ જાણે. આ નથી ગરમીનો ટાઈમ, નથી ઠંડીનો ટાઈમ, અને અહીંયા ઉપરથી વરસાદ આવે એવી કોઈ સંભાવના નથી, કેમ કે આપણને તો બાપાએ છત્રી આમ પરમેનન્ટ છત્રી આપી દીધી. હા, સંધ્યા ટાણે દૈત સહાર્યો, સંધ્યા ટાણે રે જય હો જય હો. હરિયે નોર વધારી ભજનના, હરિયે નોર વધારી ભજનના, વાગે ભડાકા ભારી રે. વાગે રે વાગે રે વાગે ભડાકા, અરે વાગે રે વાગે રે વાગે વાગે રે ભડાકા, એ વાગે ભડાકા પ્રભુજી, વાગે ભડાકા વાગે વાગે. કેવા કેવા ભજનો લખી ગયા છે મહાપુરુષ. હે, વચ્ચે બે કડી સંભળાઈ દઉં તમને, એકાદો ટુકડો નાખું, તમને આનંદ આવી જશે મારા બાપ. એ જી ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. બહાર આવી જાય એવો પડકારો નાખીને ગાય છે, તમારો પડકારો ન આવે મારા બાપ. આપણે બધા ભેગા થઈને ભજન સાચવવાનું છે. પેલા સમય એવો હતો કે નારાયણ બાપુ અને કાનદાસ બાપુ એ જ્યારે ગાતા ને ત્યારે સ્ટેરિંગ એના હાથમાં રહેતું, અને અત્યારે અમારું સ્ટેરિંગ તમારા હાથમાં છે. ભજન સાચવવું પડે એમ છે. આપણે બધા ભેગા થઈને મારા બાપ તમારો પડકારો ભજનમાં આવવો જોઈએ. બાકી ગઝલ ને ગીત ને એ બધું મને આવડે છે અને મેં ખૂબ ગાયું પણ છે, પણ આ જગ્યા એવી છે કે જ્યાં ભજન થવા જોઈએ, અને એમાંય આજે બીજ છે મારા વાલીડા. એટલે હામો તમે પડકારો આપો તો અમને ગાવાની વધારે મજા આપે. એ જી મેં કુડાને મારા સદગુરુ સાચા ભજનની ભૂમિ છે એટલે ગાવાની ઈચ્છા થાય. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. ભજન વિનાની મારી ભૂખ નહીં ભાંગે. સમરણ વિના મારી તલકન જાય રામા, સમરણ વિના મારી તલકન જાય. પણ અહીંયા સાધુ મહાત્મા બિરાજે છે, મારી સામે બાપુ બિરાજે છે, અને મહાપુરુષો બિરાજે, એટલે એમના માટે પણ એક ગોરખવાણીનો ટુકડો તમને સંભળાવું. અને મારું ખોળિયું એ સાધુનું છે. અમે દસનામ પરંપરામાં જન્મ્યા છીએ, એટલે અમારા લોહીમાં ભજન છે. અમારા બાપ દાદાઓએ ભજન કર્યું છે, એટલે અમને ઈચ્છા થાય કે બને એટલા ભજનો ગાય. એ જી સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ, સાધુ 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 તેરો, એ સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. લાલ મેરા દિલમાં સંતો લાગી રે રાગી રામા, જોયું મેં તો જાગી રે, જોયું મેં તો જાગી રે. कपड़ा भी रंग्या मेरे भाई,
અચળા ભી રંગ્યા રે અચળા ભી રંગ્યા રે કપડા ભી રંગ્યા મેરે ભાઈ અચળા ભી રંગ્યા રે અચળા ભી રંગ્યા રે जब लग आपनो आपनो प्रभु जब लग आपनो मन रंगो मेरे लाल मेरा दिल में संगो लागी रे रागी जोયું ને તો જાગી શું સંતો અનુભવથી વાણી લખી ગયા છે ભજનની વાણી મારા બાપ શું લખી ગયા છે રામ ભજવાની મારી રીત્યું રીત્યું વાલા પુર જન્મની પ્રીત્યું રામ ભજવાની રીત્યું રીત્યું વાલા પુર જન્મની પ્રીત્યું એ માવા એ મારા મીઠડા મોલે આવજો માવા મોલે આવજો શું કહે છે આવો તો આલમ કરીએ વાતું પણ અમને તમારી વિના નથી રહેવાતું આવો આલમ કરીએ વાતું તમારી વિના નથી રહેવાતું પણ માંડ મળી છે એકાંતું રે મોહન માંડ મળી છે આજ માંડ મળી છે એકાંતું એ મોહન એ મારા મીઠડા મોલે આવજો માવા મોલે આવજો આ ભજનની પરંપરા છે આપણે કેવા કેવા ભજનો મહાપુરુષો લખી ગયા છે નેવા તારા નમિયા એ જ ભી તું ગળવા લાગ્યું રે હો નેવા તારા નમિયા નમિયા એ જ ભી તું ગળવા લાગ્યું રે હો એવી ગળવા લાગી મંદરિયાની પછી ગળવા લાગી મંદરિયાની પછી પારકો ભરોસો રે દલ માનો આણીએ રે શું કહે છે અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ અમને અમારી દેયું રે તણો નહીં વિશ્વાસ પારકો ભરો રે દલ માનો આણીએ રે
ભજન મારા સામે આવે છે ને મને ફરમાઈશ પણ છે, પણ આપણે સમયને ધ્યાનમાં રાખીને આપણે બધાને લાભ મળે ગાવાનો એ પ્રમાણે આપણે ગાવાની વાત હોય. પણ તેમ છતાંય બાપુની ઈચ્છા છે એટલે ઘણા બધા આર્ટિસ્ટો છે એટલે બહુ મારે સમય લેવો નથી. એટલે આ ભજન પૂરું કરીને પછી આપણે બેનને પણ સાંભળવા છે. અને મારે બહુ વિશેષ બાપુની સામે તો બહુ બોલાય નહીં, પણ આ એક ભજન આપણે પતાવી દઈએ અને પછી આગળ જેમ આપને આનંદ આવશે એમ. પણ એક ભજન મને પોતાને ખૂબ ગમે છે એટલે એ ભજન મારે ગાવું છે. ત્યારે ફરમાઈશ બાપુની પણ છે ને મારી પણ ઈચ્છા છે. એટલે શું પૂછો છો મુજને, સંભળાઈ દઉં. નારાયણ બાપુનો જન્મદિવસ છે અને નારાયણ બાપુએ ગાયેલું સતાર બાપુનું ભજન છે. ગાઈ નાખું બાપા. શું પૂછો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું, એ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું. કદાપી વિચારી વિચારીને હે વિચારી વિચારીને હું ડગલા ભરું છું. હવે શું પૂછો છો મુજને હું શું કરું, શું પૂછો છો મુજને હું શું કરું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું, એ મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. કોઈની મને આ જગતમાં
જગતમાં મને આ જગતમાં ફક્ત એક મારા ફક્ત એક મારા ગુરુદેવથી ડરું છું. શું પૂછો છો મુજને હું શું કરું? હે શું પૂછો મુજને હું શું કરું? છે સાધુ કવન ભક્ત સતારનું ભક્ત સતારનું કવિ જ્ઞાનીઓને કવિ જ્ઞાનીઓને હું શરણે ધરું છું. હવે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? પણ છેલ્લે 2 કડી મારે ગાવી છે. મારી એક સરસ રચના રજૂ થઈ હતી અને એ આપ સૌએ ખૂબ વધાવી છે યુટ્યુબ પર. એટલે ખાલી માત્ર ને માત્ર ઓકે એવું છે. તો આ એક રચના આપ સૌ મારી સાથે ગાશો તો મને મજા આવશે. નારાયણ બાપુએ લખેલી એવું કહેવાય છે અને અમુક લોકો એવું પણ કહે છે કે હરિહરાનંદ બાપુએ લખેલી છે. તો હરિહરાનંદ બાપુની 59મી તિથિ હમણાં ગઈ છે. નારાયણ બાપુના ગુરુ છે અને બેન પણ બેઠા છે, એમના પણ ગુરુ મહારાજ છે. એટલે મારી એ રચના ગુરુજીના નામની માળા છે ડોકમાં. આપ સૌને મારી વિનંતી 2 હાથ ઊંચા કરીને તાળી વગાડીને આપણે બધા હારે ગાશું. એટલે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એક હારે બધા મારા બાપ ખાલી 2 મિનિટ ધૂન ગાવીને છે આપણે આપણા ગુરુ મહારાજને યાદ કરીને બધાને મારી વિનંતી ખાલી બે હાથ તાળી પાડીને મારા બાપ 1-2 મિનિટ હાલો હાલો મારા વાલીડા હાલો. ગુરુજીના નામની હો મારા છે ડોકમાં. એવા નારાયણ નામની હો મારા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું
મોરલી માતે કાળો નાગ રે એ જેમ જલુંબે એ જેમ જલુંબે જેમ રે જલુંબે મન મોરલી માતે કાળો નાગ રે એવા ગરવાની રે માતે રે તું કર જલુંબ્યો રે એવા ગરવાની રે માતે રે તું કર જલુંબ્યો નવરાત્રી હાલે છે અને એક માતાજીની નાનકડી બે લાઈન સાંભળી લો. તું કાળી ને કલ્યાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા જય મહાકાલી જ્યાં જો હું ત્યાં જોગ માયા તને જાણે એ તને ચારે 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 યુગમાં જાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગ જ્યાં જોઉં ત્યાં જોગ માયા. જય મહાકાલી જય મહાકાલી. તને પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા જાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગ માયા તું હરિચંદ્ર કેર પટરાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગ માયા વડીલ અને નાનપણમાં મેં જેમને ખૂબ સાંભળ્યા છે એવા સુરેશભાઈ રાવળ માટે જોરદાર તાળી થઈ જાય. જ્યારે હું મોરારી બાપુના ગુરુકુળમાં ભણતો હતો એ સમયે
આજથી 20-25 વર્ષ પહેલાં હું ત્યાં ભણતો અને ત્યારે સુરેશભાઈ બાપુના ગુરુકુળમાં મહુવા મોરારી બાપુના ગુરુકુળમાં આવ્યા હતા. અને ત્યારે રસોડા વિભાગમાં અમે થોડાક છોકરાઓ હતા જેના ઉપર થોડીક જવાબદારી હતી, એટલે એમને જમાડવા હું ગયો હતો આજથી 20-25 વર્ષ પહેલાં. એટલે અમારા સિનિયર છે. અને એના પહેલાં પણ નારણભાઈએ ખૂબ સુંદર ગાયું. અમારા દાનજી આવ્યા હતા, એણે પણ ખૂબ આનંદ કરાવ્યો, હરેશ દાનજીએ. અને માયાભાઈ મુરબ્બી માયાભાઈ આહિર એમણે પણ ખૂબ આનંદ કરાવ્યો. એના પહેલાં બેને ગાયું, એમણે પણ ખૂબ આનંદ કરાવ્યો. અને અમારા સૌથી જૂનાને જાણીતા હું જ્યારે 2011-12માં પહેલી વાર મને પૂજ્ય બાપુએ અહીંયા બોલાવ્યો હતો, અને ત્યારે લીંબા ભગત મને લઈને આવ્યા હતા. અને 2011-12માં હું બાપુની પાસે આવ્યો હતો, અને લીંબા ભગત મને બાપુ પાસે એને અમારા પરબ સાઉન્ડ લાલદાસભાઈ બે મને લઈ આવ્યા હતા. એટલે આ બધા જ ને એમાં લીંબા ભગતને બધાને જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. કેમ કે અહીંયા ઘણીવાર આવવાનું થાય છે. હમણાં બીજી ત્રીજી વાર આવ્યો છું. પણ સુરેશભાઈ, હું 2011-12માં હું આવ્યો હતો ત્યારે પણ મને બાપુએ મને સેવા માટે બોલાવ્યો હતો. એટલે આ એ જગ્યા છે કે જ્યાં એક બાળકની જેમ આવવાનું થાય અને અહીંથી આશીર્વાદ લેવાના હોય છે. અને હું એમાં પણ સેવાદાસ બાપુ મારા નાના બાપુના માસીભાઈ ભાઈ હતા, સેવાદાસ બાપુ. એટલે આ તો અમારો બાપનો ખોળો છે મારા વાલા. એટલે અહીંયા આવીને ગાવાની ઈચ્છા થાય એ સહજ વાત છે. માતારો ગર્ભોજા કમજો ઉમે ગોળ ગોળ પાવાગઢની ગોળ મારે માતારો પાવાગઢની ગોળ મારે એ માતારી ચુંદડી રાખી જો ઉડે રંગ છો પાવાગઢની ગોળ પછી પાછી એ આસો નવરાત્રિ આવશે, એક પછી એક પર્વ આવશે. હમણાં ગણપતિ મહારાજ આવશે, શ્રાવણ મહિનામાં મહાદેવ આવશે. કેવા કેવા પર્વો આવે છે આપણા મારા વાલીડા, હે? અને બધા જ પર્વોને આપણે મનભેર ઉજવનારો આપણો આ ભારત દેશ અને આપણી આ ઉજળી પરંપરા, એમાં કૃષ્ણ પરમાત્મા તો અત્ર તત્ર સર્વત્ર ગવાયા છે. કાન દસ્યો રૂપાળ રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. ફરમાઈશ છેલ્લી લઈ લો, 2-4 લાઈન ખાલી દેશભક્તિની ગાવાની મને કીધી છે. ત્યારે આપણે બધા જ મળીને, હા બિલકુલ, જ્યારે દેશની સરહદ ઉપર એ સૈનિકો એવી રક્ષા કરે છે ત્યારે આપણે ઉત્સવો ઉજવી શકીએ. એ લોકો અહીંયા ખરેખર લોહીની હોળીથી રમે છે ત્યારે આપણે રંગોની હોળીથી રમી શકીએ. અને એ લોકો ખરેખર તોપ ગોળા ફોડે છે ત્યારે આપણે નાના નાના ફટાકડા અહીંયા દિવાળી ઉજવવા માટે ફોડી શકીએ. મારા બાપ, એ જવાનો માટે જ્યારે જ્યારે દેશ ઉપર આફત પડી છે ત્યારે એ જવાનો માં ભારત ભૌમની રક્ષા કરતા હોય છે. અને તમને ઈચ્છા થાય તો અમારો કોઈ હઠાગ્રહ નથી, પણ તમને એમ લાગે કે આમાં તમારી પાસે જો ફોનની વ્યવસ્થા હોય અને ફ્લેશ લાઇટ ચાલુ કરવાની ઈચ્છા થાય તો માત્ર ને માત્ર એ સૈનિકોને ધ્યાનમાં રાખીને, કેમ કે જ્યારે જ્યારે દેશ ઉપર આફત પડે છે ત્યારે આપણા સૈનિકો ત્યાં છાતી ઉપર ગોળી ઝીલતા હોય છે અને કંઈક સૈનિકો શહીદ થતા હોય છે. એમના માટે જો તમને ઈચ્છા થાય તો તમારા ફોનની લાઇટ ચાલુ કરો મારા બાપ 2 મિનિટ માટે. તેરે દામન સે જો આए उन हवाओं को सलाम चूम लूं मैं उस जुबान को जिस पे आए तेरा नाम सबसे प्यारी सुबह तेरी सबसे रंगीन तेरी शाम तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी अब
वतन के लो, जरा आंख में भर लो पानी। जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी। जब तक थी सांस लड़े वो, जब तक थी सांस लड़े वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे धर कर माथा। सो गए अमर बलिदानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी। ऐ गुजरने वाली हवा जरा मेरा इतना काम करेगी क्या। मेरे गाँव जा, मेरे दोस्तों को सलाम दे। मेरे गाँव में है जो वो गली, जहाँ रहती है मेरी दिलरुबा। उसे मेरे प्यार का जाम दे, उसे मेरे प्यार का जाम दे। एक माने प्रश्न કર્યો કે હે માં, તારા તો બે દીકરા આમાં શહીદ થઈ ગયા છે, તો તને અફસોસ નથી થતો? તો ત્યારે માએ જવાબ આપ્યો કે મને અફસોસ તો જરૂર થાય છે, પણ મારા બે દીકરા શહીદ થઈ ગયા એના માટે નહીં, પણ મારી પાસે હજી ત્રીજો દીકરો નથી એનો અફસોસ છે. એ શહીદની વાત છે મારા બાપ. એ તો જેણે જેના ગુમાવ્યા હોય એને ખબર હોય, આપણે તો ખાલી વાતો કરી શકીએ. અને એના માટે મેં તમને ફ્લેશ લાઇટ તમારા ફોનની ચાલુ કરવાની કીધી છે મારા વાલા. શહીદો માટે ગાવાની વાત છે ત્યારે. वही थोड़ी दूर है घर मेरा, मेरे घर में है मेरी बूढ़ी माँ. मेरी माँ के पैरों को छू के तू उसे उसके बेटे का नाम दे. ए गुजरने वाली हवा जरा मेरे दोस्तों, मेरी दिलरुबा, मेरी माँ को मेरा पयाम दे. उन्हें जाके तू ये पयाम दे. संदेश आते हमें तड़पाते, तो चिट्ठी आती तो पूछे जाती कि घर कब आओगे, लिखो कब आओगे. तुम बिन गाँव सुना सुना है. ओ, અમારા કેતનભાઈ સરકારના દરેક કાર્યક્રમમાં, ચાહે અમિત શાહજી આવ્યા હોય, ભૂપેન્દ્ર પટેલજી હોય કે મોદી સાહેબ હોય, એની સભામાં એ બધા જને સંબોધવા માટે એની સભાનું સંચાલન આપણા આઈના જ, આપણું એક બાળક, અમે બધા અહીંના બાળકો છીએ, એમાં આપણું એક બાળક અમારા કેતનભાઈ છે, એમને તાળીઓથી વધાવી લે મારા બાપ. હા. ઓ ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारो એટલે પડકારો જોઈએ દેશ માટે ગાય મારા બાપ. આ પરબધામનો પડકારો કાશ્મીરમાં આપણા સૈનિકોને સંભળાવવો જોઈએ ફરી એકવાર
ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारो। जय हो बोल भारत माता की। इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का गहना। आने बाकी यहाँ चौड़ी छाती वीरों की, यहाँ बोले शक्ले हीरो की। यहाँ चौड़ी छाती वीरों की, यहाँ बोले शक्ले हीरो की। यहाँ गाते हैं रांझे जय हो। हर कर्म अपना करेंगे है वतन तेरे लिए। हर कर्म अपना करेंगे है वतन तेरे लिए। તમારે ગાવું પડે ને ભાઈ, ફરી એક વાર। हर कर्म अपना करेंगे है वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे है वतन तेरे। એ ભાઈ આ આખું જગ જોવે છે લાઈવ, અહીંયા વિડીયો કેમેરો તમારી સામે છે। મારા બાપ બે હાથ ઊંચા કરીને ગાઓ। દિલ દિયા હે જાન भी देंगे ऐ वतन तेरे लिए। तू मेरा अभिमान है, तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है। ए वतन तेरे वतन, तुझ पे दिल कुर्बान है। ए वतन मेरे वतन, तुझ पे दिल कुर्बान है। हम जिएंगे और मरेंगे है वतन तेरे लिए। हम जिएंगे और मरेंगे, हम जिएंगे और मरेंगे है वतन तेरे लिए। दिल दिया है है वतन तेरे लिए। दिल दिया है जान भी देंगे है वतन तेरे लिए। सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। अब कैमरा वाला भाई ने विनंती का आ बाजू છે ને કેમેરો ફેરવો અને આખા દેશને બતાવો કે પરબધામમાં આપણે આપણા સૈનિકોને યાદ કરીએ છીએ અને જે જે શહીદો થયા છે એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। મારા બાપ પ્રભુ ભક્તિની સાથે દેશભક્તિ કરીએ છીએ। એટલે સારે જહાં સે અચ્છા हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। हम बुलबुले उसकी ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा, सारे जहां से अच्छा। जय हे जय हे जय हे जय जय
વંદે 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 પરબના પીરની સેવાદાસ બાપાની બોલ અમર માત કી. એ મારા બાપ છેલ્લે બેઠા, એને જે પાપ લાગે ને જે બોલવાથી મારી ઉપર બે હાથ ઊંચા કરીને બોલ અમર માત કી. સેવાદાસ બાપાની, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, કૃષ્ણ કનૈયાલાલ કી, गिरनारी महाराज की, सोमनाथ महादेव की, सनातन धर्म की, गंगा मैया की, गौ मैया की, भेख भगवान की, नमः पार्वती पते हर हर. વાહ ભાઈ વાહ, જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. જયદેવ બાપુને સાંભળીને એવું લાગે બાપુ આ દેશમાં કોલ્ડ કોન્સર્ટ નહીં ભજન કોન્સર્ટ થવા જોઈએ. જોરદાર તાલીઓના ગડગડાટથી. આ સંત અને સૈનિકોની ધરતી છે. અને બાપુ કે દૂર જવાની જરૂર નથી, બેયની તાકાત આપણી પેઢીએ જોઈ છે. સંત, એક સંતની તાકાત શું હોય, ભારત વર્ષના સાધુની તાકાત શું હોય. દૂર જવાની જરૂર નથી, થોડાક જ દૂર જાઓ ઉત્તર પ્રદેશમાં ગુરુ ગોરખનાથ મઠના મહંત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ એક સંતની તાકાત શું હોય બતાવી દીધી. અને એક સૈનિકની તાકાત શું હોય આ ભારત વર્ષના કોઈ યુવાનને વ્યક્તિને પૂછે ને તો એમાં પણ દૂર જવાની જરૂર નથી. ખાલી ગૂગલમાં સર્ચ કરો ઓપરેશન સિંદૂર એટલે ભારતના સૈનિકની તાકાત જોવા મળે તમને. અને આ ભારતની ભૂમિ એ કોઈ સામાન્ય ભૂમિ નથી. હું દરેક જગ્યાએ જયદેવ બાપુ, આપણા સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયી છે, એણે આ ભારતની ભૂમિ શું છે એ ખૂબ સરસ વાત કરી. દરેક જગ્યાએ હું કહેતો હોઉં છું કે ભારત કોઈ ભૂમિકા ટુકડા નહીં, એ જીતા જાગતા રાષ્ટ્રપુરુષ છે. એ ભારત કોઈ ભૂમિકા ટુકડા નહીં, એ जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो भी इस देश के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. साहेब आ कोई सामान्य धरती नहीं. ऋषि मुनिओ, अनेक जति सतीओ, अनेक महापुरुषों, अनेक साधु संतो महंतोना जप तप અને સંકલ્પથી અભિભૂત થતી આ ધરતી છે. અને પરબની ભૂમિમાં જ્યારે વિશ્વ આખું સૂતું છે ત્યારે આપણે અહીંયા ભજનનો ભાવ પ્રસ્તુત કરી છે. એકવાર તમને પોતપોતાને જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો સાહેબ. અને હવે પછીના સુંદર મજાના ટૂંકા એવા સંતવાણીના દોર તરફ જવું છે. બેન દિવ્યાબેન ભરવાડને વિનંતી કરીશ કે ખૂબ નાનો રાઉન્ડ લઈને આવશે. અને ત્યારબાદ એવા જ મુરબ્બી વડીલ ભજન સંતવાણી જેમણે આત્મસાત કરી છે, જેમણે ખાણી પ્રસ્તુત નથી કરી પણ જેમણે હૃદયસ્થ કરી છે, એવા સુરેશભાઈ રાવલને પણ આપણે ફરીથી સાંભળવા છે. એકવાર સુરેશભાઈને જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. આવો બેન દિવ્યાબેન ભરવાડ.